મારું નામ છે બકુલભાઈ દેવાણી. મારી કંપનીનું નામ છે મહેશ ક્વિસ્ટોટેક પ્રાઇવેટ લિમિટેડ. મારી કંપનીની સ્થાપના 1985માં 36x25નું શેડ હતું મારું, અને એ મેં ભાડાથી લીધેલું હતું. મહેનત કરતાં કરતાં જે સફળતા મળતી ગઈ, લોકોનો સાથ સપોર્ટ મળતો ગયો, કસ્ટમરોનો, આજે મારી કંપની 60,000 મીટરમાં છે. 350 લેબર કામ કરે છે. ફોરેનમાં અમારી 12 કન્ટ્રીમાં અમારી ઓફિસો છે. અમારી હેડ ઓફિસ યુરોપમાં, ચેક રિપબ્લિકમાં આવેલી છે. મારું 60% એક્સપોર્ટ થાય છે, 40% ડોમેસ્ટિક સેલ થાય છે. ક્વોલિટી ઇઝ અવર ફેમ મોટો. ક્વોલિટી હશે તો જ તમે દુનિયા જીતી શકશો. અને આજે હું યુરોપ, USA કે જે લોકોને ઇન્ડિયન મશીનની ક્વોલિટી બરાબર ના લાગતી, તે લોકો કોરિયા, તાઇવાનથી મશીન લાવતા હતા. આજે મારી કંપની કોરિયા, તાઇવાન, યુરોપ, USA મશીન મોકલે છે. આજે મારી કંપની 90 કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે રોપ મશીન, જે ટોટલ કોમ્પ્યુટરાઇઝ છે. એક્સ્ટ્રુઝન લાઇન છે એ પણ કમ્પ્યુટરાઇઝ છે. અમારા 40 ટાઈપના અલગ અલગ મોડલ, ડિફરન્સ મોડલ આવતા હોય છે. અમારું 90% પાર્ટ્સ ઇન હાઉસ બને છે. અમારા રોપ મશીનમાં 2 mm થી 100 mm સુધીના રોપ મશીન બનાવીએ છીએ. અને એક્સ્ટ્રુડર લાઇનમાં 125 કિલોથી લઈ અને પર અવર પ્રોડક્શન 800 kg સુધીના એક્સ્ટ્રુડર લાઇન બનાવીએ છીએ. અમારા મશીનમાં, રોપ મશીનમાં સાયસલ, મનીલા, જૂટ, નાયલોન, પોલિસ્ટર, પ્લાસ્ટિક, કોટન દરેક ટાઈપના રોપનું ટ્વિસ્ટિંગ થાય છે. હમણાં અમે એક નવો પ્રોજેક્ટ પણ બનાવ્યો છે. ઇન્ડિયન લોકોને બહુ ઓછી ખબર છે કે કોન્ક્રીટ ફાઇબર કરીને આવે છે, જે પોલીપ્રોપિલિન મટીરિયલનો આવે છે. એ પ્રોજેક્ટ ઇન્ડિયામાં કોઈ બનાવતું જ નથી. એ પ્લાન્ટ અમે બનાવ્યા. આજે ઈરાન, ઓમાન, સાઉદી અરેબિયા પર અવર 500 kgના મેં એક્સપોર્ટ કર્યા છે. અને જે મટીરિયલ રોડ, બ્રિજ, કેનાલ વગેરે, સ્લેબ, RCC, કોન્ક્રીટ, હાઈ-રાઇઝ બિલ્ડિંગ દરેકમાં વપરાય છે. જે મટીરિયલ જે લોકોને આવતો કન્સેપ્ટ છે કે અર્થસ્ક્વેરમાં બિલ્ડિંગને બચાવે છે. લાસ્ટ ટાઈમ તુર્કીમાં ભૂકંપ આવ્યો, ત્યારબાદ તુર્કીમાં કમ્પલસરી કોન્ક્રીટ ફાઇબર યુઝ કરવાનું ગવર્મેન્ટે રૂલ્સ નાખી દીધેલો. એ પ્લાન્ટ પણ અમે બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ છે સર્વિસ એન્ડ પાર્ટ્સ. જે અમારી કંપની કોઈ પણ કન્ટ્રીમાં 36 અવરમાં સર્વિસ આપે છે. ઇન્ડિયામાં કોઈ પણ ક્લાયન્ટમાં 24 અવરમાં અમે લોકો સર્વિસ આપીએ છીએ. આ PLC ઓટો મશીન છે, એટલે 90% ઓનલાઈન સર્વિસ આવે છે. કે કોઈ પ્રોબ્લેમ હોય તો ઓનલાઈન સર્વિસ ઓન ધી સ્પોટ મળી જાય છે. અમારી કંપનીમાં સન્ડે છોડી સવારના 9થી રાતના 8 સુધી ઓનલાઈન સર્વિસ સ્ટેશન ચાલુ જ હોય છે. તમે જ્યારે મેન્યુફેક્ચર છો તો કસ્ટમરને એક ટાઈમસર ડિલિવરી મળવી જોઈએ. ડિલિવરી આપ્યા બાદ ટાઈમસર એનું ઇન્સ્ટોલેશન મશીનનું થવું જોઈએ. બાદ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ આજે એને પ્રોપર સર્વિસ, પાર્ટ્સ, મશીન જ્યાં સુધી ચલાવ ત્યાં સુધી ટાઈમસર પાર્ટ્સ મળવા જોઈએ. એ કરવાથી દરેક ઇન્ડસ્ટ્રી આગળ જાય છે, કસ્ટમર વર્ક વધે છે અને કસ્ટમર તમારું માર્કેટિંગ કરે છે, અમારું માર્કેટિંગ કરે છે કે ભાઈ મહેશના મશીન તમે લઈ લો, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે.
કે જેમાં તમને ક્વોલિટી, સર્વિસ, પાર્ટ્સ હંમેશા માટે તમને 24 કલાકમાં તમને મળી જશે. અને સૌથી મોટો બિગ ટર્નિંગ પોઈન્ટ કસ્ટમર જ છે આજની તારીખે. કે કસ્ટમર જે માર્કેટિંગ કરે છે એ કોઈ પણ કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવો કરી શકતા નથી. અમારું વિઝન એક જ છે કે હંમેશા માટે અમારા કસ્ટમરનું એક્સપાન્શન થવું જોઈએ. હવે એક સૂત્ર એ પણ રાખેલું છે કે ભાઈ અમારા કસ્ટમર અમારા ફેમિલી મેમ્બર છે. જે રોપ મેન્યુફેક્ચરિંગ ઓલ વર્લ્ડમાં થાય છે એ 44.2% થાય છે 100%ની સામે. એટલે રોપમાં સ્કોપ મોટો છે. બીજું કે આજે ગવર્મેન્ટ પોલિસી ઇઝી થઈ ગઈ છે, લોકો ઇઝી રોપ એક્સપોર્ટ કરી શકે છે. આજે તમે રોપ ઇન્ડસ્ટ્રીનું જુઓ તો આજે રોપ ઇન્ડસ્ટ્રીમાં 50%થી વધારે ઇન્ડિયન રોપ મેન્યુફેક્ચરો એક્સપોર્ટ કરે છે, જે સારા કન્ટ્રીમાં કરે છે. હવે અમારી કંપનીનું નેક્સ્ટ વિઝન કે રોબોટિક ટાઈપ રહેશે, કે અમુક મશીન રોબોટ ચલાવતા હશે. રોબોટિક સિસ્ટમ આજે આવી ગઈ છે. અને આજના ટાઈપમાં તમે જુઓ તો આજે 10 વર્ષ કરતાં આજે રોબોટિક સિસ્ટમ સસ્તી પણ થઈ ગઈ છે. એટલે જેમાં ઓછામાં ઓછા કન્ઝમ્પશનમાં લોકો કામ પ્રોડક્શન ઉત્પાદન કરી શકે.